હે ગાઈસ, વેલકમ બેક ટુ માય ચેનલ સંજય રાજગર બ્લોગ. તો અત્યારે અમે જઈએ છીએ ગામમાં ખરીદી કરવાની બાકી છે. તો તમને ચલો બતાવું કે શું શું ખરીદી અમે કરીએ છીએ. અત્યારે સૌ પહેલા જઈશું ચા પીવા માટે, કેમ કે 4 વાગી ગયા છે અને બધાને લાગી છે ચાની તડપ. તો કોણ કોણ આવે છે તમને બતાવી દઉં. આ સનીભાઈ છે, મારા વાઈફ છે, મમ્મી છે અને સુમિતના વાઈફ છે. અને સુમિત પણ છે, પપ્પા બી જોડે આવે છે, એ આગળ ઊભા છે. તો ચલો મળીએ આપણે ડાયરેક્ટ હોટલે. A few moments later. તો અમે આવી ગયા છે ચા પીવા માટે હોટલે. તો સામે તમે જોઈ શકો છો કે ચૌધરી હોટલ આવેલી છે અને આ બાજુ જે રસ્તો જાય છે એ બાબર ગામ તરફ જાય છે, જેસલમેર રાજસ્થાન થરાદ. અને આ બાજુ જે રસ્તો જાય છે એ રાધનપુર ગામમાં જાય છે. અને આ જે હોટલ છે ચૌધરી હોટલ, જ્યાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઘણા કલાકારો જેમ કે રાકેશ બારોટ, જિગ્નેશ કવિરાની, દિંજલ દવે, કાજલ રજારી જેવા ઘણા ખરા કલાકારો અહીંયા આવી ગયા છે. એમનો પ્રોગ્રામ હોય છે તો એ અહીંયા ચા પીવા માટે રોકાય છે. હવે તમને બતાવું કે આજે આપણા વાલાભાઈ, અમે જયારે પણ નવરાત્રી કરવા રાજસ્થાનમાં આવીએ છીએ ત્યારે આ વાલાભાઈના હાથની તમે ચા પીએ છીએ. તમે પણ એકવાર જરૂર આ હોટલે આવો, રાધનપુર આવો ત્યારે આ હોટલની મુલાકાત અવશ્ય તમે લો. આમના હાથની તમે એકવાર ચા પીધું તો જિંદગી ભર યાદ કરતો એ મારી જવાની. મારી લઈને મેકી દેજે સાઈડ નું. તો આ છે આપણા વાલાભાઈ જે બધાને ચા આપી રહ્યા છે. કાલે રાતે હતા વાલાભાઈ, તમે કાલે નતા હાજરમાં, ક્યાં ગયા હતા? 11 વાગે પછી પ્રોગ્રામમાં ગયા હતા. મારી લઈ લેજો. લીધી મમ્મી ના તો ગાઈસ, મમ્મી કઈક લાયા છે બાજુની લારીમાંથી. આપણે એમને પૂછીશું કે મમ્મી શું ખાવું? ભેળ કેટલા લીધા ડીશ ના? અમારી દિત્યાબેને લીધી છે આઈસ્ક્રીમ, જે અત્યારે આઈસ્ક્રીમ ખાઈ રહી છે. શું લીધું બેટા? આઈસ્ક્રીમ. બોલ. હા, શું લીધું? વાલાભાઈ સિવાય ચા પીવાની મજા નથી. જેમ કે ચા, નાસ્તો કે પછી તમે અહીંયા ખાતા જોઈ શકો છો, ત્યાં તમે આરામ પણ કરી શકો છો. બહુ જ સારી હોટલ છે. ચલો મળીએ આપણા બીજા બ્લોગમાં. અત્યાર માટે એટલું જ. જય માતા.